સોમનાથમાં કથા કરતો હતો. નિત્ય સોમનાથ દાદાના દર્શન કરીને પછી કથામાં જવાનો નિયમ. સોમનાથના દર્શન કરીએ, દૈત્ય સુદન મંદિરમાં કથા. એક દિવસ સોમનાથ દાદાના દર્શન કરીને જતા હતા, ને એ સમયે બરાબર સોમનાથના પૂજારી નીકળ્યા બહાર. નામ તો મને નથી આવડતું, પણ એ નીકળ્યા ને એમને ખબર કે આ લોકો દરરોજ દર્શન કરવા આવે છે, અહીંયા ભાગવત સપ્તાહ ચાલે છે. એમણે, અમે કથા માટે જતા હતા, તો એ મને કે હાલો નાળિયેર પીએ. મેં વળી આગળ કર્યું, મેં કીધું કથા માટે ત્યાંથી નીકળી ગયા હોઈએ પછી કંઈ મોઢામાં ના નાખીએ, સીધી કથા જ થાય. પણ એ શંકર ભગવાનના પૂજારી ને એટલે એને કંઈ ખોટું ના લગાડ્યું. મને કે આવો મોકો ક્યારે મળશે પાછો. આ વાક્ય મને અસર કરી ગયું, અને ઘરેથી આટલા વર્ષમાં ક્યારે એવું બન્યું નથી કે કથા માટે નીકળ્યા હોઈએ અને મોઢામાં કંઈ નાખ્યું હોય. પણ આવો દિવસ પાછો ક્યારે આવશે, આવો મોકો પાછો ક્યારે મળશે, આ વાક્યએ અસર કરી. અમે ત્યાં ઊભા ઊભા ત્રોફા પીતા હતા ત્રણેય. પછી જનરલી કોગળા કરવા જોઈએ, ફલાણું ઢીકણું, એમને વ્યાસપીઠ ઉપર ન જવાય. પણ મેં કીધું આ ભોળાનાથનો પ્રસાદ છે, આમાં ન પવિત્રતામાં કંઈ વાંધો આવે છે, ન આમાં કંઈ નિયમમાં વાંધો આવે છે, કંઈ થતું નથી. ચૂપચાપ કથા કરો. અને એ વાત હજી સુધી તો સાચી છે, આવો મોકો પાછો ક્યારે આવશે. સોમનાથમાં જ કથાનો વારો ન થયો હજી સુધી પાછો. અવસર મળે ત્યારે ચૂકશોમાં. પરમાત્માનો એ પ્રસાદ છે, ત્યાં નિયમો તૂટતા નથી.